હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય ગુજરાતી, જેમાં સ્વધ્યન પોથીનો મિત્રો ભાગ નંબર 2 પાઠ નંબર 5 છે. તમે સાપથી ડરો છો કે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલો છે નળ દમયંતીના વાર્તામાં તો કે કરકોટક સાપની વાત આવે છે. 2 તો કે પરીક્ષિત રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો. 3 અજગર સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે છે. 4 સાપનો ઝેર ઉતારવા માટે ઇન્જેક્શન મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે. અને 5 નોળિયો સાપનો દુશ્મન છે. પ્રશ્ન 2 તરફ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. પહેલું વાક્ય છે નોળિયાના દાંત ધારદાર હોય છે. તો નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે. 2 સાપ શરીરે વાળ હોય જ નહીં. તો સાપના શરીરે રૂંવાટી હોય જ નહીં. 3 સાપનું સરેરાશ જીવન 25 વર્ષનું ગણાય છે. તો સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. 4 સાપની ચામડી તરે અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે. તો સાપની ત્વચા તરે અને સૌંદર્ય આશ્ચર્ય પમાડે તેવા હોય છે. 5 નોળિયો સાપનો શત્રુ છે. તો નોળિયો સાપનો દુશ્મન છે. મિત્રો આપણા ચેનલ પર તમામ વિષયના સ્વધ્યાયન પોથી અને સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 3. આપેલા શબ્દમાંથી જુદો પડતો શબ્દ. તો પહેલામાં કઠોર જે છે જુદું પડશે. બીજામાં વિશાળ જુદું પડશે. ત્રીજામાં મહાન. ચોથામાં ચીકુ અને પાંચમામાં ક્રોધ જુદું પડશે, જે તમારે મિત્રો અહીં લખી લેવાનું રહેશે. ત્યારબાદ આગળ પ્રશ્ન 4. આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો. પહેલો છે મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને? તો એ ભાભી બોલે છે. 2 એ નાગપંચમનું વ્રત છે. તો બા બોલે છે. 3 સોના તારે શું પૂછવું છે? તો રામુ બોલે છે. 4 નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય? તો સોનલ બોલે છે. અને 5 નાગના મણની વાત સોનલ બહેન કહો ને? તો ભાભી બોલે છે. પ્રશ્ન 5. રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે 4 પ્રશ્નો બનાવો. તો પહેલું છે કોણ નળ? તો દમયંતીની વાર્તા કહેતું હતું. તો 2 સોનલ બહેન કોની વાર્તા કહેતા હતા? 3 નળ દમયંતી વાર્તામાં કોની વાત આવે છે? અને 4 તો આવશે નળ દમયંતીમાં કરકોટક કોનું નામ હતું? જો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોને શેર કરી દેશો. પ્રશ્ન 6. આપેલા પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે નાગપંચમી જેવા બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે? તો શ્રાવણ માસમાં આવતા વ્રતો જેમ કે ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, ફૂલ કાંજળી વગેરે જેવા વ્રતો આવે છે. પ્રશ્ન 2. ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે? તો ભારતમાં ધમણનાગ, કાળોતરો, ખડચિતડો, કુલસુમ, કિંગ કોબ્રા, બેન્ડેડ કાળોતરો, પીટ વાઇપર જેવા ઝેરી સાપ જોવા મળે છે. પ્રશ્ન 3. સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે? તો સાપ કરડો થાય ત્યારે મૂછો ફૂટે છે. બધા સાપ ઝેરી હોય છે. સાપ દૂધ પીવે છે. સાપને 2 જીભ હોય છે. મદારીની મોરલીએ સાપ ડોલે છે. આવું ખોટું અનુમાન જે છે માનવામાં આવતું હોય છે. 4 તમે સાપ વિશેની બીજી કઈ વાર્તાઓ સાંભળી છે? તો કે વાસુકી નાગ અને સમુદ્ર મંથન, ભગવાન શ્રી કૃષ્ણ અને કલ્ય નાગની કથા, ભગવાન શિવ અને વાસુકી નાગ, તક્ષક નાગ અને પરીક્ષિત રાજાની કથા સાપ વિશે આ વાર્તા સાંભળે છે. પ્રશ્ન 5. નોળિયો વનસ્પતિ મૂળ શા માટે ખોદે છે? તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. ત્યારબાદ પ્રશ્ન 7. આપેલી કહેવતોનો અર્થ સમજાવો. તો ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ. તો મહેનત કોઈ કરે અને તેનું ફળ કોઈ બીજો જ ભોગવે. 2 ડુંગર ખોદીને ઉંદર કાઢવા. તો ખૂબ મહેનત કરવા છતાં ન જે પ્રાપ્તિ થવી. ત્યારબાદ 3 સાપે છછુંદર ગાળ્યા. તો કે મુશ્કેલીમાં આવવું, ન ગળાય કે ન છોડાય એવી બેઉ બાજુની મુશ્કેલીની પરિસ્થિતિમાં મુકાઈ જવું. ત્યારબાદ પ્રશ્ન 8. આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે? શા માટે? તો આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે, કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્ન કરે છે. નવી નવી વાર્તા જાણવા ખૂબ જ ઉત્સુક છે અને સૌને પ્રેમા લાગણીથી સાંભળે છે માટે.
ત્યારબાદ પ્રશ્ન 9, સાપ ખેડૂતનો મિત્ર છે, કેવી રીતે લખો? તો કે સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના જીવજંતુઓને મારી નાખે છે. ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે, જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતનો પાક બચાવે છે. સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે, તેથી કહેવાય છે કે સાપ ખેડૂતનો મિત્ર છે. મિત્રો, આ તો સંપૂર્ણ પાઠનું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન, અન્ય વિષયનું સોલ્યુશન, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખો.